હોમ લર્નિંગના પહેલો વિડીયોમાં બેંકનો અર્થ, બેંકનો ઉદ્ભવ, સૌ પ્રથમ બેંક કઈ ક્યાં આવેલી છે, એનું શું નામ છે, આ બધું આપણે શીખી રહ્યા છીએ. આપણે ખૂબ જ ઝડપથી એ બીજા વિડીયોમાં જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈએ તો સૌ પ્રથમ બેંકોના પ્રકાર કેટલા અને કયા કયા, અથવા તો બેંકોનું વર્ગીકરણ, આ બંને પ્રશ્ન આપણે જોઈએ છે. જો તમને પ્રશ્ન એવો પૂછાય કે બેંકોના પ્રકાર કેટલા અને કયા કયા, તો એક જ વાક્યમાં એનો જવાબ આવી જાય કે બેંકોના મુખ્ય પ્રકાર બે છે. મુખ્ય પ્રકાર બે છે. પહેલું છે વાણિજ્ય બેંક અથવા એને વેપારી બેંક કહી શકાય છે, અને બીજું છે મધ્યસ્થ બેંક. જો તમને એક વાક્યમાં 1 માર્ક્સ અને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમે આ રીતે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તમે લખો છો, બેંકોનું વર્ગીકરણ અથવા કરીને સેકન્ડ લાઈનમાં લખો, બેંકના મુખ્ય પ્રકારો. બેંકના મુખ્ય પ્રકારો, બંનેનો જવાબ એક જ છે. લખો, બેંકોના બે મુખ્ય પ્રકાર છે. બેંકોના મુખ્ય બે પ્રકાર છે. આ રીતે જ લખો, જેથી વાંચનારને પણ ખબર પડે કે તમે જે પેપરમાં લખ્યું છે, સમજીને લખ્યું છે. પેપર સરસ મજાનું લખ્યું હોય તો એના માર્ક્સમાં પણ ફેર પડી જતો હોય છે, પૂરેપૂરા માર્ક્સ તમને મળતા હોય છે. 1 નંબર આપીને લખો, વાણિજ્ય બેંક, કૌંસમાં લખો વેપારી બેંક. વાણિજ્ય બેંકને વેપારી બેંક પણ કહે છે. 2 નંબર આપીને લખો મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન એ પણ પૂછાય કે વાણિજ્ય બેંકને બીજા કયા નામે ઓળખી શકાય છે, તો વેપારી બેંક, અથવા વેપારી બેંકને બીજા કયા નામે ઓળખી શકાય છે, તો વાણિજ્ય બેંક. વિદ્યાર્થી મિત્રો, આટલું લખી લીધા પછી તમે ટાઇટલ આપો છો વેપારી બેંક. વેપારી બેંક. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આ બાજુ. આપણે સૌથી પહેલા વેપારી બેંક કોને કહેવાય એનો બહુ જ સાદો અર્થ સમજીએ છીએ. વેપાર એટલે શું એ તમને ખબર છે. બેંક વિશે તો આપણે ભણી ગયા કે નાણાં થાપણો તરીકે સ્વીકારે, ધિરાણ કરે, એને આપણે બેંક કહીએ છીએ. પણ વેપારી બેંક એટલે શું? તો વેપારનો અર્થ આપણને ખબર છે. નફાના આશયથી ચીજવસ્તુઓ અને સેવાનું વેચાણ કરે છે અને નફો કમાય છે, એને આપણે વેપાર કહીએ છીએ. 11મા ધોરણમાં વાણિજ્ય સંચાલનમાં આપણે ભણી ગયા છે. તો અહીંયા વેપારી બેંક એટલે શું? તો જે નફાના આશયથી થાપણોની લેવડ દેવડ કરે છે, એને આપણે કહીએ છીએ વેપારી બેંક. આ બહુ જ સામાન્ય અર્થ છે. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં તમે જો માત્ર આટલું જ લખો છો તો તમને એના માર્ક્સ મળતા નથી. માત્ર આપણે સમજ ખાતર આપણે આ જોઈએ છીએ. અહીંયા જોઈ લઈએ તો તમારી ટેક્સ્ટ બુકમાં એ ભારતમાં 1949 ની બેન્કિંગ કંપની ધારા મુજબ એક વ્યાખ્યા આપેલી છે. કયા કંપની ધારા મુજબ? 1949 ના કંપની ધારા મુજબ હંમેશા જ્યારે કોઈ વ્યક્તિ, પેઢી અથવા તો કાયદા મુજબ વ્યાખ્યા લખેલી હોય ત્યારે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ. આ વાતનું ધ્યાન રાખવાનું છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં વેપારી બેંક એટલે એવી સંસ્થા, આપણે સંસ્થા વિશે તો આગળ શીખી ગયા છીએ, એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરે. બેન્કિંગ અંગેના વ્યવહાર એટલે શું? નાણાંની લેવડ દેવડ. બેંક એક એવી સંસ્થા છે, નાણાંની લેવડ દેવડ કરતી સંસ્થા છે. તો અહીંયા કીધું છે વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરે, એટલે કે
દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે. પહેલું એનું કાર્ય કયું છે? દેશમાં બચતોને એકત્રિત કરવાની છે, રોકાણ વધારવાનું છે. આ રોકાણ વધારવા માટે શું કરશે? પ્રજાની થાપણો સ્વીકારે છે. આગળ શીખવાડ્યું તો કે થાપણો સ્વીકાર્યા પછી પોતાને ત્યાં રાખી મૂકતા નથી, તો એને નફો થતો નથી, પણ એ થાપણોનું શું કરશે? જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. જે થાપણ મૂકનાર છે એ ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે પાછી મળે. તમે બેંકમાં પૈસા મૂકવા જાઓ છો, જો બેંક તમને જરૂરિયાતના સમયે પાછા ન આપે અથવા તો એમ કે ના અત્યારે અમારી પાસે પૈસા નથી, તો તમે બેંકમાં પૈસા મૂકો ખરા? ના. જરૂર પડે ત્યારે તે પાછા આપે છે, પણ આ પાછા કેવી રીતે મળે છે? જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે. આવા નાણાંનો ઉપાડ તમે ચેક દ્વારા, પે ઓર્ડર દ્વારા, ડ્રાફ્ટ દ્વારા ઉપાડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે જોઈએ છે, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરે. આ તમારો પહેલો ક્વેશ્ચન છે. એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે. પ્રજાની થાપણો સ્વીકાર્યા પછી શું કરશે? જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે. ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે તે પાછી મળી શકે છે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે. ઉપાડ કઈ રીતે થઈ શકે એનું વર્ણન અહીંયા કર્યું છે. તો આ વ્યાખ્યા એ 2 માર્ક્સમાં પૂછી શકાય સી વિભાગમાં કે વેપારી બેંક એટલે શું, અથવા તો સ્પષ્ટ શબ્દોમાં પૂછાય કે ભારતમાં 1949 ના કંપની ધારા મુજબ આપેલી વેપારી બેંકની વ્યાખ્યા જણાવો. તો તમારે વ્યાખ્યા લખવી પડે. લખો, ભારતમાં 1949 ના બેન્કિંગ કંપની ધારા મુજબ, હવે સેકન્ડ લાઈનમાં લખો ડબલ ઇન્વર્ટેડ કોમામાં, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, અલ્પવિરામ, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, અલ્પવિરામ, ડ્રાફ્ટ, અલ્પવિરામ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરો. ચાલો આ બાજુ ધ્યાન આપો. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. વેપારી એકમ ધંધાદારી એકમ છે. ધંધો એટલે શું? તો જે નફો કમાવાના આશયથી કરવામાં આવે છે તે, અને તે નફાના માટે કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ બેંકના અર્થમાં આપણે સમજાવ્યું હતું કે બેંક ઓછા વ્યાજે થાપણો સ્વીકારે છે, વધુ વ્યાજે ધિરાણ આપે છે. આ બંને વચ્ચેનો જે તફાવત છે બેંકો માટે શું છે? નફો છે. એટલે વેપારી બેંકને શું કહી શકાય છે? ધંધાદારી એકમ. શા માટે કાર્ય કરે છે? તે નફા માટે. ત્યાં આ બાજુ લખાણ પછી લખજો. પ્રજા પોતાની બચતો
બેંકોમાં જમા કરાવે છે. પ્રજા પાસે જે છૂટી છવાઈ બચતો છે તે શું કરશે? બેંકમાં જમા કરાવે છે. બેંક તેને થાપણોના સ્વરૂપમાં સાચવે છે. બેંક આ થાપણો અન્ય કાર્યોમાં રોકે છે. અન્ય કાર્યો એટલે જેને ધિરાણની જરૂર હોય એને ધિરાણ આપે. જો બેંકમાં વધેલા નાણાં હોય તે અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે રોકાણ કરે છે. બેંક આ થાપણો અન્ય કાર્યોમાં રોકે છે. બેંક પ્રજાના નાણાં અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં રોકે છે. બેંક પ્રજાને થાપણો પર વ્યાજ ચૂકવે છે. ફરી વિદ્યાર્થી મિત્રો, પ્રજા પોતાની બચતો ક્યાં જમા કરાવે છે? બેંકોમાં. બેંક તેને કયા સ્વરૂપમાં સાચવે છે? થાપણોના સ્વરૂપમાં. આ થાપણો શું કરશે? તે અન્ય કાર્યોમાં રોકે છે, અન્ય આર્થિક પ્રવૃત્તિમાં રોકે છે અને આ થાપણો પર બેંક શું આપે છે? વ્યાજ આપે છે. લખી લો આ બે વાક્યો. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. આ વાક્યમાં ધંધાદારી એકમ અને નફા માટે બંને શબ્દ નીચે લાઈન દોરી દો. સેકન્ડ લાઈનમાં લખો, પ્રજા પોતાની બચતો બેંકોમાં જમા કરાવે છે. બેંક તેને થાપણોના સ્વરૂપમાં સાચવે છે. બેંક આ થાપણો, અલ્પવિરામ કરજો વચ્ચે, બેંક આ થાપણો અન્ય કાર્યોમાં રોકે છે. બેંક પ્રજાના નાણાં અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં રોકે છે. બેંક પ્રજાને થાપણો પર વ્યાજ ચૂકવે છે. ચાલો આ બાજુ ધ્યાન આપો. વેપારી બેંક જે થાપણો સ્વીકારે છે તે થાપણોનું અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરી કે સરકારી જમીનગીરીઓની ખરીદી કરી નફો કે આવક મેળવે છે. જે લોકોને નાણાંની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. અહીંયા તમે પ્રશ્ન પૂછો કે બેંક શું કરે છે, તો બેંક લોકોની થાપણો સ્વીકારે છે. અર્થતંત્રમાં જેની જરૂર હોય તેને નાણાં આપે છે. સરકારી જામીનગીરીઓમાં પણ પોતે રોકાણ કરે છે. અર્થતંત્રના વિકાસમાં પણ જો નાણાંની જરૂર હોય તો બેંકો રોકાણ કરે છે અને એ રોકાણ બદલ તે પોતે શું કરે છે? વ્યાજ વસૂલ કરી અને કમાણી કરે છે, એટલે કે નફો ને આવક મેળવે છે. થાપણો પર જે વ્યાજનો દર આપે છે તેના કરતા ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ વેપારી બેંક એ ધંધાદારી સંસ્થા કે ધંધાદારી એકમ છે. તમને અહીંયા વિધાન પૂછાય કે બેંક ધંધાદારી એકમ છે, સમજાવો, તો તમારે લખવું પડે કે બેંક એ નાણાંની લેવડ દેવડ કરતી સંસ્થા છે, ઓછા વ્યાજે થાપણો સ્વીકારે છે, વધારે વ્યાજે શું કરે છે? ધિરાણ કરે છે અને આ રીતે તે નફો અને આવક કમાય છે. તેથી બેંક એ શું છે? ધંધાદારી એકમ છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વાક્ય જોઈ લઈએ. બેંકો નાણાંની હેરફેર કરીને એટલે લેવડ દેવડ કરીને નફો કમાવા માટે ધંધો કરે છે. બેંક શા માટે ધંધો કરે છે? તો નાણાંની લેવડ દેવડ માટે અને નફો કમાવા માટે. તેથી જ બેંકને વેપારી બેંક કહેવામાં આવે છે. શા માટે આવી બેંકોને વેપારી બેંક કહે છે?
તો નાણાંની હેરફેર કરે છે, લેવડ દેવડ કરે છે અને નફો કમાય છે, તેથી તેને આપણે શું કહીએ છીએ? વેપારી બેંક. ઝડપથી લખી લો. વેપારી બેંક જે થાપણો સ્વીકારે છે તે થાપણોનું અન્ય ક્ષેત્રમાં રોકાણ કરી કે સરકારી જામીનગીરીઓની ખરીદી કરી નફો કે આવક મેળવે છે. જે લોકોને નાણાંની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી વ્યાજ વસૂલ કરે છે. સેકન્ડ લાઈનમાં લખો. થાપણો પર જે વ્યાજનો દર આપે છે તેના કરતા ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. બેંકના અર્થમાં આપણે ઉદાહરણ આપ્યું હતું. આપણે મૂકીએ છીએ ત્યારે 6% વ્યાજ મળે યરલી, પણ જ્યારે તમે લોન લેવા જાઓ છો ત્યારે 12% આપવું પડે છે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે બેંક માટે શું થશે? નફો થશે. ચાલો લખો એમાં જ. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. લાસ્ટ લાઈનમાં લખી નાખો. બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંક કહેવાય છે. કૌંસમાં તમે લખો કે આ જે લાઈન લખી છે એ કયા પ્રશ્નનો જવાબ છે? તો વાણિજ્ય બેંકોને શા માટે વેપારી બેંક કહે છે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ખૂબ જ સરળ છે. ક્વેશ્ચનમાં જે પ્રમાણે તમારી પાસે આન્સર માંગ્યો હોય એટલું જ તમારે લખવાનું છે. જો તમે બરાબર સમજો છો તો હું નથી માનતી કે આ ચેપ્ટરમાં તમારે કંઈ પણ ગોખવવું પડે, અને એમાંય કોમર્સના વિદ્યાર્થી માટે તો આ ચેપ્ટર રિપીટ થાય છે. કારણ કે 11માં આપણે બેંકનો અર્થ, વેપારી બેંક, તેના કાર્યો, આ બધું જે ભણી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, બેંકોના પ્રકાર આપણે જોયા, વેપારી બેંકનો અર્થ જોયો. આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય કે વેપારી બેંક એટલે શું, તેના કાર્યો જણાવો. વેપારી બેંકના આમ તો જોઈએ તો કાર્યોને બે વિભાગમાં આપણે વહેંચી શકીએ. એમાં મુખ્ય કાર્યો કે જેનાથી જ બેંકનું અસ્તિત્વ એ આવેલું છે, અને બીજા છે ગૌણ કાર્ય, જે સમયની વધવાની સાથે, સમયની સાથે સાથે એ કેટલીક કામગીરી બેંકો એ પોતે કરતી હોય છે, જેનો ગૌણ કાર્યમાં આપણે સમાવેશ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત સમજૂતી આના પછીના ત્રીજા વિડીયોમાં આપણે આપીએ છીએ. પણ પરીક્ષાના પેપર લખવાની છેલ્લી ઘડીઓમાં જો અગત્યના મુદ્દા વાંચવા હોય તો એનું લખાણ કઈ રીતે તૈયાર કરવું, એને કઈ રીતે વાંચવું, એના માટે એ બોર્ડ ઉપર એ વેપારી બેંકના કાર્યો, એમાં મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો, એનો ચાર્ટ મેં બનાવેલો છે. તમે પરીક્ષાની છેલ્લી મિનિટોમાં જ્યારે નોટ્સ વાંચવા બેસો ત્યારે ઘણું બધું કદાચ વાંચવાનું રહી જાય, એટલે અગત્યના મુદ્દા આ ચાર્ટમાં મેં સમાવેશ કર્યો છે. જો તમે છેલ્લે રીડ કરી લો તો મોટા ભાગના કાર્યો એ તમે લખી શકો છો. બીજું, પરીક્ષામાં એ બંને પ્રકારના કાર્યો લગભગ આવતા નથી, કારણ કે તો પ્રશ્નનો જવાબ ખૂબ જ મોટો થઈ જાય.
એટલે કાં તો તમને એમ કહેશે કે વેપારી બેંક એટલે શું, તેના મુખ્ય કાર્યો જણાવો, અથવા તો જો એમને એમ કહેવામાં આવે કે બેંકના કાર્યો, તો જે પ્રમાણે માર્ક્સ છે એ પ્રમાણે જ આપણે લખાણ લખવાનું છે, બહુ લખાણ લખવાનું નથી, જેથી બીજા પ્રશ્નો એ આપણાથી છૂટી જાય. વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાં પણ બાળકોને વારંવાર કહું છું કે જ્યારે પણ ચાર્ટ દોરીએ છીએ ત્યારે શક્ય હોય તો તમારો જે ફૂલસ્કેપ છે, તમારી પાસેનો જે ચોપડો છે, એના બંને સામસામા પેજ એ તમે લઈ લો છો, એટલે બધું જ લખાણ આપણું ભેગું ન થાય, સુવાચ્ય અક્ષરે તમે લખી શકો. ઉપર જે હાસ્યો આપેલો છે એમાં તમે ટાઇટલ આપો વેપારી બેંકના કાર્યો. વેપારી બેંકના કાર્યો. જો તમે બંને પેજ લીધા હોય તો ડાબી બાજુના પેજમાં સૌ પહેલા ટાઇટલ આપો વેપારી બેંકના મુખ્ય કાર્યો, અને જમણી બાજુના પેજ પર આપો વેપારી બેંકના ગૌણ કાર્યો. અને એક જ પેજમાં લીધું હોય તો વચ્ચે જ આખી લાઈન દોરી દો, એટલે બંને કાર્યો આપણા ભેગા ન થાય. ચાલો અત્યારે આપણા કાર્યો લખીએ જ છે, સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપીએ છીએ. વેપારી બેંકના મુખ્ય કાર્યો, એમાં પહેલું લખો થાપણો સ્વીકારવી. ટાઇટલ છે થાપણો સ્વીકારવી. આ થાપણો બેંક 3 રીતે સ્વીકારે છે, એટલે ટૂંકમાં મેં A, B અને C આપીને લખ્યું છે. એમાં લખો ચાલુ ખાતાની થાપણો. ચાલુ ખાતાની થાપણો. એની જ નીચે B કરીને લખો બચત ખાતાની થાપણો. બચત ખાતાની થાપણો. તમારી ટેક્સ્ટ બુકમાં જોડે જ આપ્યું છે રિકરિંગ ખાતાની થાપણો. જો તમારે કદાચ C નંબર આપવો હોય તો તમે લખી શકો છો, અથવા નીચેની લાઈનમાં લખો જ્યાં તમે બચત ખાતાની થાપણો લખ્યું છે ત્યાં રિકરિંગ ખાતાની થાપણો, અને C કરીને લખો મુદ્દતી થાપણો. મુદ્દતી થાપણો, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ, બાંધી મુદતની થાપણ કહીએ છીએ, અને FD કહીએ છીએ. મુદ્દતી થાપણો, કૌંસમાં મેં લખ્યું છે FD, તમારે લખવો હોય તો લખી શકો બાંધી મુદતની થાપણો. ચાલો મુખ્ય 2 નંબર આપીને થાપણો સ્વીકારે એટલે શું કરવા માટે? ધિરાણ કરવા. એટલે એનું મુખ્ય બીજું કાર્ય ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણની સવલતો પૂરી પાડવી. એમાં લખો, મેં રીતે સ્ટાર દોરીને લખ્યું છે લાંબા ગાળાનું ધિરાણ. બીજી લાઈનમાં મધ્યમ ગાળાનું ધિરાણ. ત્રીજી લાઈનમાં ટૂંકા ગાળાનું ધિરાણ. ચાલો 3 નંબર આપો ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. અહીંયા મેં બધું જોડે લખ્યું છે, તમે 1 by 1 લાઈનમાં લખો. તમારી પાસે સ્પેસ છે, તમને વાંચવાની મજા આવશે. જો તમે નાણાં ઉપાડવા જાઓ તો કઈ રીતે ઉપાડી શકો? તમારી પાસે ચેક ન હોય તો વિથડ્રો સ્લીપ, જેને આપણે ઉપાડ ચિઠ્ઠી કહીએ છીએ, તમને કાં તો અગાઉથી આપેલી હોય અથવા તો તમે બેંક કાઉન્ટર પર જાઓ તો ત્યાં એ મોટે ભાગે એ લોકોએ રાખેલી હોય છે. એટલે પહેલું લખો ઉપાડ ચિઠ્ઠી, કૌંસમાં લખો વિથડ્રો સ્લીપ. વિથડ્રો સ્લીપ. બીજી લાઈનમાં લખો ચેક. જો ચેક હોય તો ચેકની મદદથી. ત્રીજી લાઈનમાં ડ્રાફ્ટ. ચોથી લાઈનમાં પે ઓર્ડર. એના પછી અત્યારનું પ્લાસ્ટિક નાણું જે આપણે વાપરીએ છીએ એની મદદથી પણ નાણાં ઉપાડી શકાય, ડેબિટ કાર્ડ. એના પછીની લાઈનમાં ક્રેડિટ કાર્ડ. એના પછીની લાઈનમાં ATM કાર્ડ. અને લાસ્ટ લખો ઇન્ટરનેટ બેન્કિંગ. ઇન્ટરનેટ બેન્કિંગ. 4 નંબર શાખ સર્જનની કામગીરી. શાખ સર્જન
સર્જનની કામગીરી, જે આપણા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 5 નંબરમાં લખો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. હવે આપણે જે કાર્યોનું લિસ્ટ બનાવ્યું એ કયા કાર્યો હતા? મુખ્ય કાર્યો. હવે આપણે જોઈએ છે વેપારી બેંકના ગૌણ કાર્યો. લખો એમાં પહેલું ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય. ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય એટલે જે કાર્ય ગ્રાહક વતી કરે છે. ગ્રાહકોને ફોન બિલ ભરવાનું હોય તો કોણ ભરશે? બેંક. લાઇટ બિલ ભરવાનું હોય તો ગ્રાહક વતી કોણ ભરશે? બેંક. એટલે ગ્રાહક વતી એમાં લખો લાઇટ બિલ, ફોન બિલ, વીમા પ્રીમિયમ, ટેક્સ બિલ. આવી રીતે છગડીયો કૌંસ કરીને સામે લખો ભરવાનું કાર્ય. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આ પહેલું અને બીજું જે કાર્ય મેં બોર્ડ ઉપર લખ્યું છે બંને ભેગા આપેલા છે, પણ અહીંયા તમને સમજૂતી માટે એ અલગથી મેં લીધેલું છે એટલે આપણે એને બીજો નંબર આપીએ છીએ. ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી. ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી. એમાં લખો દરેક લાઈનમાં અલગ અલગ લખજો. તમારી પાસે સ્પેસ છે, આખું પેજ આપણે લેવડાવ્યું છે ચાર્ટમાં. શાખ પત્ર આપવું. ડિટેલ્સ આપણે સમજાવીએ છીએ પછીના વિડીયોમાં. બાંહેધરી આપવી. કરવેરા ચલણ ભરવા. કરવેરા ચલણ ભરવા. નેક્સ્ટ લાઈનમાં લોકરની સુવિધા. કૌંસમાં લખો સેફ ડિપોઝિટ વોલ્ટ. સેફ ડિપોઝિટ વોલ્ટ ની સુવિધા, જે આપણે દાગીના આપણા અગત્યના ડોક્યુમેન્ટ્સ મૂકી આવીએ છીએ. નેક્સ્ટ લાઈનમાં માઇક્રો ફાઇનાન્સ. માઇક્રો ફાઇનાન્સ કૌંસમાં લખો હોય તો લખી નાખો નાનું ધિરાણ. નાનું ધિરાણ. અને 3 નંબરમાં લખો મુખ્ય મુદ્દો 3 બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવી અથવા તો આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. એમાં લખો નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર. નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર. એમાં તમારે લખો તો 2 શબ્દો લખી નાખો નિફ્ટ. કેપિટલમાં કૌંસમાં લખો NEFT. અને બીજું કાર્ય લખો, અરે એમાં જ લખો પહેલું NEFT અને RTGS. કોમર્સ વાળા બંને સમજી ગયા છે 11માં. સેકન્ડ લાઈનમાં ઇન્ટરનેટ બેન્કિંગ. સેકન્ડ લાઈનમાં મોબાઈલ બેન્કિંગ. નેક્સ્ટ લાઈનમાં લખો ડીમેટ ખાતાની સગવડ. ડીમેટમાં સ્પેલિંગ લખજો કેપિટલમાં DEMAT. ડીમેટ ખાતાની સગવડ. વિદ્યાર્થી મિત્રો, ચાર્ટ એ વિડીયો ત્રીજો જોઈએ એ પહેલા તમને આવડવો જ જોઈએ. જો તમે આ ચાર્ટ વાંચો છો તો પરીક્ષાના છેલ્લે સમયે મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો એ ચાર્ટથી જ તમને આવડી જાય. ચાર્ટમાંનું લખાણ જો તમે બરાબર સમજી ગયા હોવ તો આખો પ્રશ્ન એ સમય તમારે વાંચવાની જરૂર નથી. હવે આપણે મળીએ છીએ હોમ લર્નિંગના વિડીયો 3માં. જય હિન્દ.